જેઠ સુદની નિર્જળા એકાદશીની વાર્તા। જેઠ સુદની એકાદશી કહેતા શ્રી હરિ કહે છે કે જેઠ સુદની એકાદશીને નિર્જળા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ એકાદશીને ભીમ અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે આપણે આ પવિત્ર કથા વિશે સાંભળવાનું છે। સાંભળો। એક સમયે વ્યાસ મુનિ ફરતા ફરતા હસ્તિનાપુર પ્રત્યે આવ્યા। ત્યારે 5 ભાઈ પાંડવો તથા કુંતાજીએ પૂછ્યું કે સર્વ પાપોનો નાશ કરે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવું કયું સાધન છે? ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા કે એવું તો 12 માસની સર્વે એકાદશીઓના ઉપવાસ કરવા એ જ સર્વમાં ઉત્તમ સાધન છે। તે સિવાય એવું બીજું કોઈ ઉત્તમ સાધન નથી। ત્યારે ભીમસેને કહ્યું કે હે પિતામહ, બીજા ભાઈઓ તથા વ્રત કરી શકે તેમ છે, પરંતુ મારાથી તો કોઈ રીતે તે વ્રત થઈ શકે તેમ નથી। તે મારા ભાઈઓ એકાદશીને દિવસે કોઈએ ભોજન કરતા નથી, માતાજી પણ પોતે ભોજન કરતા નથી, અને મને પણ કહે છે કે ભીમ, આજે એકાદશી છે, માટે તું પણ ભોજન કરતો નહીં, પણ મારાથી તો તે થતું નથી। હું દાન, ભગવાનની પૂજા વગેરે તો કરું છું, પણ ઉપવાસ તો ન થાય। એકે ટાઈમ જમ્યા વગર મને ચાલતું નથી, કેમ કે મારા પેટમાં જઠરાંગી અતિશય બળવાન છે, એટલે મારાથી ભૂખ તો સહન થતી જ નથી। માટે એકાદશી વિના પણ વ્રતનું પુણ્ય મળે એવો કોઈ સહેલો ઉપાય બતાવો તો તે હું કરીશ। ત્યારે વ્યાસજીએ કહ્યું કે જો બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું, અને તે પણ ન થાય તો એક સુદ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવું। એ સુદ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી 12 માસની એકાદશીના વ્રતનું કર્યાનું ફળ મળે છે। તે ઉપવાસની વાત સાંભળીને ભીમ તો પીપળાના પાનની જેમ ધ્રુજવા માંડ્યો અને કહ્યું કે મારાથી ઉપવાસ તો નહીં જ થાય। ત્યારે વ્યાસજીએ કહ્યું કે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી કરીને 12ના સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ કરીને વ્રત કરે છે, તેને સર્વ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે। 12ના દિવસે બ્રાહ્મણને અન્ન જળનું દાન કરી ભોજન કરાવી ત્યાર પછી પોતે ભોજન કરવું, વિધિપૂર્વક કરવાથી સર્વ એકાદશીઓનું ફળ મળે છે, અને તે વ્રત કરનારને અનંત યજ્ઞનું તથા અનંત જન્મના તપનું અને અનંત પ્રકારના દાનોનું ફળ થાય છે, અને તેને અંત્ય સમયે ભયંકર એવા ચર્મ કિરકરના દર્શન જ થતા નથી, પરંતુ તેને વૈકુંઠનાથ ભગવાનના દર્શન થાય છે, અથવા તેના દિવ્ય પાર્ષદોનું દર્શન થાય છે। માટે તે એક એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ। તે એકાદશીના સમાન કોઈ વ્રત કે તપ, યજ્ઞ, દાનનું પણ ફળ થતું નથી। પછી તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને 4 ભાઈઓ અને ભીમે એમ 5 ભાઈઓએ એ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું। માટે એ વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ। અને જે મનુષ્ય એકાદશી વ્રત કરતા નથી તે આત્મદ્રોહી છે, અને તેને દુરાચારી અને દુષ્ટ કહેલો છે, અને એમના સૌએ 100 કુળ નરકમાં પડે છે। અને જે એકાદશીના દિવસે ઉપવાસ કરીને ભગવાનનું મહાપૂજન કરે છે અને રાત્રે જાગરણ કરીને બીજે દિવસે પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે, તે મનુષ્ય મોટા પુણ્યને પામે છે। અને જે મનુષ્ય ભક્તિભાવથી આ એકાદશીની પવિત્ર કથાનું પઠન કે માત્ર શ્રવણ કરે છે તો તે પણ સ્વર્ગલોકને પામે છે। અને જે મનુષ્ય વ્રત કરીની સાથે આ કથાનું પઠન કે શ્રવણ કરે છે તે મનુષ્ય દેહને અંતે સર્વ પાપોને મુક્ત થઈ ભગવાનના ધામને અવશ્ય પામે છે, એમાં કોઈ સંશય નથી।